એક સામાન્ય મધ્યમ વર્ગીય માણસની જરૂરિયાત શું? રોટી, કપડા ઓર મકાન. રોટી કપડા તો માણસ ગમે ત્યાંથી મેનેજ કરી લે, પણ મકાન બનાવવામાં એનો આખો જન્મારો નીકળી જાય, આખી જિંદગી નીકળી જાય, અને આ વાતને કોઈ નકારી પણ ન શકે. દરેક મધ્યમ વર્ગીય આ વાત સારી રીતે સમજે છે, અનુભવે પણ છે. પણ જો એ જ લોહી પરસેવો એક કરી પાઈ જોડી અને કોઈ આશિયાનું તમે વસાવ્યું હોય, અને એ કોઈની મેલી મથરાવટી, કોઈની લાલચ તમારી પાસે છીનવી લે, તો ક્યાં જાય એ માણસ? શું થાય એની હાલત? બસ આવા જ કેટલાક બિલ્ડરો છે. આમ તો એ બિલ્ડરનો અંચળો ઓઢીને બેઠા છે, એક આવરણ બિલ્ડરનું ઊભું કર્યું છે, પણ છે ગુનેગાર. લોકોનું લોહી પીતા, સામાન્ય મધ્યમ વર્ગીય લોકોને છેતરતા, એમની પાસેથી કરોડો પડાવતા આ માફિયાઓ છે. આજે એનો કિસ્સો કહેવો છે. આ કિસ્સો છે સિંગરવા વિસ્તાર, અમદાવાદની પાસે. ઓઢવની આગળ જાઓ ત્યાં સિંગરવા આવે છે. સિંગરવા પાસે એક સ્વસ્તિક હેરિટેજ સ્કીમ છે, અને આ બિલ્ડરો છે આ સ્વસ્તિક હેરિટેજ સ્કીમના. કોણ છે, શું કર્યું છે, એ તમને વિસ્તારથી કહું છું. લાલચુ અને ફ્રોડ બિલ્ડરોની કરતૂત તમે સાંભળશો ને તો ચોંકી જશો. વાત કંઈક એમ છે કે સાયન્સ સિટી રોડ પર એક વ્યક્તિ રહે છે, યોગેશભાઈ પટેલ, એકાઉન્ટન્ટ. સારું એવું કમાયા તો ઓગસ્ટ 2024માં એમને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું મન થયું. એટલે એક મિત્રને વાત કરી, અને મિત્ર એમને સિંગરવાની આ જ સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં લઈ ગયો. ત્યાં દુકાન ને ફ્લેટ જોયા, અને ત્યાંના ડેવલપર એટલે કે બિલ્ડર જે હતા, કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ, એમને બંને બિલ્ડરો એવા મીઠા બોલા કે કોઈ પણ એમની વાતમાં ભોળવાઈ જાય. એકવાર તમે સ્વસ્તિકની ઓફિસે જાઓ અને આ કલ્પેશ ને વિનયની સાથે બેસો તો સાહેબ તમે ડીલ કર્યા વગર નીકળો જ નહીં, એટલા મીઠા. પણ આ મીઠી બોલીની પાછળ કડવાશ અને તીખાશ છુપાયેલી હતી, મેલી મથરાવટી. કદાચ યોગેશભાઈ એ વખતે સમજી નહીં શક્યા, એટલે 5 ફ્લેટ અને 4 દુકાનો ખરીદી લીધી. 1,12,00,000 રૂપિયા આપ્યા, અને સામે આ બિલ્ડરોએ એમને દુકાનો અને ફ્લેટના રજીસ્ટર દસ્તાવેજ, અસલ પોઝેશન લેટર, પેમેન્ટ રસીદ બધું જ આપી દીધું. પણ એક દિવસ યોગેશભાઈને ભયાનક ઝટકો લાગ્યો. એ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે યોગેશભાઈ થોડા દિવસ પછી એમના ફ્લેટ અને દુકાન જોવા ગયા, અને ત્યાં જઈને એમણે જે જોયું એ એમના હોશ ઉડાવ્યા. થોડા દિવસો પછી એ જ્યારે ત્યાં ફરીવાર જોવા ગયા ત્યારે ત્યાં કોઈ ભાડવત ભાડે રહેતા હતા. ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે જે એમણે ફ્લેટ ખરીદેલા છે એ ફ્લેટ એ બિલ્ડર દ્વારા બીજા કોઈને પણ વેચી નાખવામાં આવેલ છે. કેવો ધ્રાસકો પડ્યો છે યોગેશભાઈને, વિચારો તો ખરા. કરોડો રૂપિયાની પ્રોપર્ટી પર કોઈ વિખંધર વ્યાળની જેમ કુંડળી મારીને બેઠેલું હોય, અને તમે જુઓ તમારી હાલત. યોગેશભાઈ ધબકારો ચૂકી ગયા. એમણે તપાસ કરી, ખરાઈ કરાવી, સ્વર્ણિમ વેબસાઇટ પર જઈને જોયું તો આ વાત સાચી નીકળી કે એમના ફ્લેટ અને દુકાન આ કેસી ડેવલપર્સના બિલ્ડર કલ્પેશ અને વિનય ચૌહાણે કોઈ બીજાને વેચી દીધા હતા. એ સીધા કેસી ડેવલપરની ઓફિસે પહોંચ્યા, વિનય અને કલ્પેશ સાથે વાતચીત કરી, આનો ખુલાસો માંગ્યો. પણ ચોરી પે સીના જોરીની જેમ એ બંને લાલચુ દગાબાજ બિલ્ડરોએ યોગેશભાઈને દબડાવ્યા, એમને ધાક ધમકી આપી અને ઓફિસમાંથી ધકેડી. હતાશ, નાસીપાસ અને અંદરથી ભાંગી ગયેલા યોગેશભાઈ પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. એક જ રસ્તો હતો, કાનૂનનો દરવાજો ખટખટાવવાનો, કાયદાનો સહારો લેવાનો. અને યોગેશભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસને એમણે આપવીતી કહી સંભળાવી, અને પોલીસે એમને એક અરજી લખી આપવાનું કહ્યું. પોલીસે એમની અરજી લીધી, તપાસ કરી, અને જ્યારે પોલીસની તપાસ શરૂ થઈ તો સામે આવી. પોલીસે એમની અરજી લીધી અને તપાસ શરૂ કરી. જેવી પોલીસે તપાસ શરૂ કરી તો આ કલ્પેશ અને વિનય ચૌહાણની સડી ગયેલી, લાલચની દુર્ગંધ મારતી ભયાનક મેલી મથરાવટી અરજી આપેલી હતી. અરજીની તપાસ કરતા ખરેખર તેમની સાથે છેતરપિંડી અને ચીટિંગ થયેલું હોવાનું જાણવા આવતા ગઈ 26 તારીખના રોજ કેસી ડેવલપર્સના નામે જે બિલ્ડર્સ છે કલ્પેશભાઈ ચૌહાણ અને વિનય ચૌહાણના વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ હકીકતમાં જુઓ તો બિલ્ડર છે જ નહીં. કહેવા માટે બિલ્ડર છે, પણ હકીકતમાં તો એ માફિયા છે. એવા માફિયા જે સામાન્ય મધ્યમ વર્ગીય લોકોનું લોહી પી મોજશોખની છોડો ઉડાડે છે. મારા શબ્દોમાં જરા પણ અતિશયોક્તિ નથી, અને એની સાબિતી ખુદ ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આપે છે. અત્યારે હાલ અમારા ધ્યાન ઉપર
9 પ્રોપર્ટીઓ આવેલી છે, જેની અંદર ફ્લેટ અને દુકાનો પણ સામેલ છે, જેની અંદર અલગ અલગ વ્યક્તિઓને બાનાખત અને દસ્તાવેજો કરી દેવામાં આવેલ છે. હાલ અત્યારે આંકડો અમારો 3 કરોડની આસપાસ પહોંચેલો છે, જેની અંદર અલગ અલગ વ્યક્તિઓ સાથે 3 કરોડની છેતરપિંડી થઈ છે અને હજી આ બાબતે ઊંડી તપાસ કરી અને જે પણ કાયદેસર હશે એ કાર્યવાહી કરીશું. અત્યારે આંકડો 3 કરોડે પહોંચ્યો છે, હજી તો તપાસ શરૂ થઈ છે. ત્યાં આ આંકડો 3 કરોડ સુધી સીમિત નથી રહેવાનો. આ સ્વસ્તિક ડેવલપર્સના બિલ્ડર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ માત્ર દેખાડા માટેના બિલ્ડર છે. બિલ્ડરનો અંચળો ઓઢીને એ ખરેખર સિન્ડિકેટ ક્રાઇમ કરી રહ્યા છે. લોકોના સપના લૂંટવાનું ક્રાઇમ, લોકોની જીવનભરની લોહી પરસેવો એક કરી પાઈ પાઈ ભેગી કરી ઊભી કરેલી મિલકતો લૂંટવાનું ક્રાઇમ. પોલીસ તપાસ કરી રહી છે. આ બંને બગલા ભગતની પોલીસ પૂછપરછ કરી રહી છે અને એવો અંદાજ છે કે કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણે કરેલા ફ્રોડનો આંકડો 8 થી 10 કરોડને આંબી શકે છે. ત્યારે આશા એ જ છે કે ઓઢવ પોલીસ ઈમાનદારીથી આ કેસની તપાસ કરી આ બંને બગલા ભગત ઠગબાજોનો ભોગ બનેલા લોકોને એમના પૈસા વ્યાજ સાથે પાછા આપે. જો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને ગમતા હોય, મારી જો વાત તમને સ્પર્શી ગઈ તો એક મારા માટે ખાલી કામ કરવાનું, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.